પર્યાવરણમાં ભળતા રાસાયણિક ઝેરથી જૈવિક વિશાલન સર્જાય છે, જેની સૌથી ઘાતક અસર આહાર શૃંખલાના ટોચ પર બેઠેલા મનુષ્યોમાં પણ સ્પષ્ટ જોવા મળે છે. વરસાદના પાણી સાથે આ ઝેર જમીનમાંથી જળાશયોમાં પહોંચે છે અને ત્યાંથી તે આપણી આહાર શૃંખલામાં પ્રવેશે છે. વનસ્પતિ અને પ્લેન્કટન આ ઝેરી તત્વોને શોષી લે છે અને બસ અહીંથી જ ઝેરનું સંકેન્દ્રણ વધવા લાગે છે. નાની માછલીઓ આ પ્રદૂષિત ખોરાક ખાય છે અને પરિણામે તેમના શરીરમાં ઝેરનું પ્રમાણ વધારે એકઠું થાય છે. જ્યારે મોટી માછલી આ નાની માછલીઓને ખાય છે ત્યારે દરેક સ્તરે ઝેર વધુને વધુ સંકેન્દ્રિત થતું જાય છે. અને મિત્રો, આ જ છે જૈવિક વિશાલન. અને છેવટે જ્યારે માણસ આવી માછલી કે શાકભાજી ખાય છે ત્યારે એ ઝેર લોહી દ્વારા આખા શરીરમાં ફેલાઈ જાય છે. જોયું ને, આ રીતે માણસ દ્વારા પ્રકૃતિમાં ઉમેરાયેલું ઝેર છેવટે માણસને જ નુકસાન કરે છે. તો શું આપણે આજે જ આ પ્રદૂષણ ઘટાડવાનો સંકલ્પ લઈશું? રાસાયણિક ઝેરનો ઉપયોગ ટાળો અને પ્રકૃતિને જાળવો, નહીં તો તમારી ખરાબ આદતો તમને જ ભરખી જશે.